हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ચાલો હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દીકરાઓ, અત્યારે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી ગયા છીએ અને લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન જોઈ ગયા અને આજનો આપણો ટોપિક છે મેટર। મેટર એટલે કે દ્રવ્ય। દ્રવ્ય કેને કહેવાય? દીકરાઓ, દ્રવ્ય વ્યવહારમાં મુખ્યત્વે 3 પ્રકારના આપણે દ્રવ્યોથી પરિચિત છીએ, ઘન, પ્રવાહી ને વાયુ। પણ જેને આપણે દ્રવ્ય કહીએ છીએ એ દ્રવ્ય એટલે શું? વાસ્તવમાં કોઈ પદાર્થ કે જે પોતાનું વજન ધરાવે છે, તમે હોય, હું હોઉં, કોઈ અન્ય જીવંત પ્રણાલી, કોઈ પશુ પક્ષી, કોઈ સૂક્ષ્મ જીવાણુઓ, કોઈ પથ્થર, પેન્સિલ, મારા ચશ્મા કે પછી માર્કર પેન હોય કે પછી કોઈ પણ નિર્જીવ કે સજીવ વસ્તુઓ કે જે પોતાનું કાંઈક દ્રવ્યમાન એટલે કે પોતાનું કાંઈક વજન ધરાવે છે અને અવકાશમાં તે કંઈક જગ્યા રોકે, પોતાનું કંઈક સ્થાન હોય છે, તે પદાર્થને દ્રવ્ય કહેવાય। રેડી? વજન છે, હું પોતે દ્રવ્ય છું। કેમ કે મારી પાસે 74 kg વેઇટ છે। હું અવકાશમાં કંઈક પોતાનું સ્થાન ધરાવું છું। અત્યારે હું જે આપની સમક્ષ ઊભો છું એ સ્થાન ઉપર જ્યાં સુધી હું હોઈશ ત્યાં સુધી દુનિયાનો કોઈ ઘટક એ સ્થાન લઈ નહીં શકે, કેમ કે અવકાશમાં મારું પોતાનું કંઈક સ્થાન છે। આપ જે પોતાની પરિસ્થિતિ પર બેઠા છો ત્યાં કંઈક તમારું વજન છે, તમે કંઈક અવકાશમાં સ્થાન ધરાવો છો, આથી તમે પણ દ્રવ્ય છો। તો દ્રવ્ય એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે અને અવકાશમાં તે જગ્યા રોકે છે, સ્પેસને ઓક્યુપાય કરે છે, તેને કહેવાય દ્રવ્ય, મેટર। દાખલા તરીકે ચોપડી, પેન, પાણી, હવા, સજીવો, આપણી આસપાસ જોવા મળતી પ્રત્યેક જીવંત કે નિર્જીવ વસ્તુ આ બધી દ્રવ્ય છે। રેડી? દીકરાઓ, આપણે ધોરણ 11ના જ ચેપ્ટર નંબર 5માં દ્રવ્ય વિશે ડિટેલમાં અભ્યાસ કરશું, કારણ કે ચેપ્ટરનું નામ જ છે સ્ટેટ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ। એકચ્યુઅલી મેટરને 2 રીતે વર્ગીકૃત કરાય। એક એની ભૌતિક અવસ્થાને આધારે, ભૌતિક અવસ્થા એટલે ફિઝિકલ સ્ટેટ, એ દેખાવે કેવું છે એટલે કે ઘન છે કે પ્રવાહી છે કે વાયુ છે, એટલે કે દ્રવ્યની અવસ્થાને આધારે તેનું વર્ગીકરણ। અને બીજું એના રાસાયણિક ગુણધર્મોને આધારે એટલે કે એનો જથ્થાત્મક સંબંધને આધારે વર્ગીકરણ। તો જેમાં ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ લઈએ દીકરાઓ, તો એને મુખ્યત્વે 4 ભાગમાં વર્ગીકૃત કરી શકાય। આ 4 પ્રકારના દ્રવ્ય હોય ભૌતિક અવસ્થાને આધારે, ફિઝિકલ સ્ટેટને આધારે, જેમાં મુખ્યત્વે આપણે વ્યવહારમાં 3 અવસ્થા જ જોઈ શકીએ છીએ અને એ છે ઘન, પ્રવાહી અને વાયુ। આ 3 અવસ્થા, પરંતુ ચોથી અવસ્થા છે જે તમે જોઈ નથી શકતા અને એ છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ। બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જેને કહેવાય BEC, જેમાં બોઝ શબ્દ આવેલ છે સત્યેન્દ્રનાથ બોઝ, સુભાષચંદ્ર બોઝ નહીં, એ તો આપણા ક્રાંતિકારી હતા। તો દીકરાઓ, એ સત્યેન્દ્રનાથ બોઝે અને આઇન્સ્ટાઇન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન બંને સહિયારી એક વાત કીધેલી હતી કે કોઈ પણ દ્રવ્યને નીચા તાપમાને લઈ જવામાં આવે, જેને કહેવાય કન્ડેન્સ્ડ કરવું। એ નીચું તાપમાન એટલે કેટલું? ફ્રીજમાં રાખવા જેટલું નહીં, 0 કેલ્વિન ટેમ્પરેચર। કાન ખોલીને સાંભળજો, 0 કેલ્વિન ટેમ્પરેચર એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ। એટલા નીચા ટેમ્પરેચરે જ્યારે કોઈ પદાર્થને લઈ જવામાં આવે ત્યારે જો કોઈ પદાર્થનું ભૌતિક સ્વરૂપ જોવા મળશે તેને કહેવાય બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ। તમને એમ થાય ચાલો આપણે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ પદાર્થને લઈ જઈએ અને જોઈએ કેવું સ્વરૂપ આવે છે, પણ દીકરાઓ રિયાલિટી એવી છે કે પૃથ્વીના સ્તર ઉપર એટલે પૃથ્વીની સપાટી ઉપર 0 કેલ્વિન ટેમ્પરેચર આવતું નથી। મતલબ પૃથ્વીની સપાટી ઉપર 0 કેલ્વિન ટેમ્પરેચર, જેને ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ તો -273 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પૃથ્વીની સપાટી ઉપર શક્ય નથી। એટલે પ્રાયોગિક ધોરણે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એ પૃથ્વીની સપાટી ઉપર ડેવલપ કરવો અઘરો છે, પરંતુ તેમની આ વાત પ્રાયોગિક ધોરણે પુરવાર પણ થયેલી છે, સ્પેસમાં વસ્તુ પોસિબલ છે। આથી 0 કેલ્વિન ટેમ્પરેચરે કોઈ પણ પદાર્થનું એટલા નીચા તાપમાને જે સ્વરૂપ જોવા મળે તેને કહેવાય બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ। અને દીકરાઓ 5મી દ્રવ્યની અવસ્થા પણ છે, એ પણ આપની સમક્ષ લખીશ। અને 5મી અવસ્થા છે પ્લાઝમા।
પ્લાઝમા અવસ્થા દીકરાઓ, આ બે અવસ્થા એવી છે જે વ્યવહારમાં આપણે જોઈ નથી શકતા, કેમ કે 0 કેલ્વિન ટેમ્પરેચર પ્રેક્ટિકલી જ પૃથ્વીના સપાટી પર પોસિબલ નથી. હવે જો પૃથ્વીની સપાટી ઉપર 0 કેલ્વિન ટેમ્પરેચર જ પોસિબલ ન હોય તો બીસી બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટના જબલા ભરીને આપણી ઘરે તો જોવા ન મળે, રાઈટ? હવે પ્લાઝમાની વાત છે, જેમ અતિશય નીચા તાપમાને જે અવસ્થા મળે છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ છે, એ જ રીતે અતિશય ઊંચા તાપમાન એટલે જો કે એવું પણ કહી શકાય કે કોઈ પણ ઘન પદાર્થ હોય એને તાપમાનની અસર લગાડીએ, જે આપણે આગળમાં હજી આપણે આ ચેપ્ટરમાં આ જ ટોપિકમાં આજે આપણે આગળ ડિસ્કસ કરશું ટેમ્પરેચર ઇફેક્ટ, રાઈટ? પણ કોઈ પણ ઘન પદાર્થ ઉપર તમે તાપમાનની અસર કરો, તાપમાન વધારો, તો એ ઘન પદાર્થનું ભૌતિક સ્વરૂપ બદલી પ્રવાહી થાય. સિમ્પલ વસ્તુ છે. આપણી ઘરે બરફ હોય, તમે એને ગરમ કરો તો એ પીગળી જાય, પ્રવાહી થઈ જાય. હજી એને ગરમ કરો તો વાયુમાં રૂપાંતર પામે. હજી ગરમ કરો તો એવું પણ કહેવાય છે કે અતિશય ગરમ કરવામાં આવે તો તે વાયુ આયનમાં રૂપાંતર પામે, જેને આયોનાઇઝ થઈ ગયું કહેવાય, એમાંથી ઇલેક્ટ્રોન્સ ફ્રી થઈ જાય. અને હજી ગરમ કરો તો એ આયોનાઇઝ્ડ ઘટકો છે એ અતિશય ઊંચા તાપમાને પ્લાઝમા સ્ટેટમાં કન્વર્ટ થઈ જાય. વ્યવહારમાં તમે અત્યારે પ્લાઝમા અવસ્થા જોઈ નથી શકતા, પરંતુ જો તમને કોઈ એવું એક્ઝામ્પલ આપું કે જેથી તમે કદાચ સમજી શકો, તમને એમ કહી દો કે ભાઈ ઘન સ્વરૂપ એટલે શું, તો તમે એમ કે સર તમારા હાથમાં જે માર્કર છે ને ઘન છે, જો એનો દબાવવાથી કોઈ આકારમાં કોઈ ચેન્જ નથી આવતો, રાઈટ? આ ઘન છે, નો ડાઉટ. લોખંડનો બ્લોક ઘન છે, લાકડાનો કટકો ઘન પદાર્થ છે. પ્રવાહી, તો તમે શું કરશો? પાણીનો ગ્લાસ ભરીને દઈ દેશો, ચાલો આ પ્રવાહી, ગુડ. વાયુ, હવામાં જે છે એ બધે વાયુ છે, બરાબર? હવા છે એ વાયુ સ્વરૂપ છે, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા વાયુ છે. હવે હું તમને એમ કહી દઉં પ્લાઝમા અવસ્થાનું એક્ઝામ્પલ આપો તો પ્રેક્ટિકલી તમે વિચારશો પણ જવાબ આપવો અઘરો છે. નો ડાઉટ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, પણ હું તમને પ્રશ્ન કહું કે જ્યારે આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિમાંથી જે ઉત્પન્ન થતી જે જ્યોત છે, જ્વાળા છે, ફ્લેમ છે, એ ફ્લેમને તમે કઈ અવસ્થા કહેશો? નથી એ ઘન. ફ્લેમને કોઈક દી પકડવા જાજો, પકડાશે નહીં. ભલે હાથ બાળી નાખશે અલગ વસ્તુ છે, પકડાશે નહીં. એનર્જીનું એક સ્વરૂપ છે, નો ડાઉટ, પણ નથી ઘન સ્વરૂપ, નથી પ્રવાહી સ્વરૂપ, નથી વાયુ સ્વરૂપ છે. અગ્નિને પ્લાઝમા સ્ટેટ તરીકે તમે કન્સિડર કરી શકો, રાઈટ? ફ્લેમને. આ ઉપરાંત સૂર્ય છે ને, સૂર્ય એ પણ પ્લાઝમા અવસ્થામાં છે. પ્લાઝમા સ્ટેટમાં સપાટી ન હોય, તમને એમ ન થાય કે જમીન ઉપર જેમ આપણે પૃથ્વી ઉપર દોડીએ છીએ સૂર્ય ઉપર દોડી શકાય, ના. એ પ્લાઝમા અવસ્થા છે, ધગધગતો ગોળો છે, આવું તમે નાના ધોરણમાં સાંભળ્યું હોય. તો સૂર્ય પણ એક પ્લાઝમા સ્ટેટ છે. તો આ દ્રવ્યની 5મી અવસ્થા થઈ પ્લાઝમા સ્ટેટ. પરંતુ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝમા અવસ્થા વિશે આપણે કોઈ ચર્ચા કરવાની નથી, ડિટેલમાં કંઈ ઉતરવાની જરૂર નથી, કેમ કે આ બે અવસ્થાઓ એવી અવસ્થા છે કે જે પૃથ્વીની સપાટી ઉપર પ્રેક્ટિકલી અભ્યાસ કરવો કે જાળવી રાખવી કે સંગ્રહ કરવો પોસિબલ નથી. પરંતુ મુખ્યત્વે આપણે આ 3 અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે, ઘન, પ્રવાહી અને વાયુ. બીજો પોઈન્ટ, આ તો આપણે જોઈએ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, રાઈટ? હવે આપણે ચર્ચા કરીએ રાસાયણિક ગુણધર્મને આધારે, એટલે કહેવાય ને કે ભાઈ સ્થૂળદર્શીય એટલે મેક્રોસ્કોપિક એટલે ઝાઝા જથ્થામાં લઈ અને રાસાયણિક પ્રક્રિયા કરાવવાની હોય. એમ કીધું ભાઈ 100 ગ્રામ પદાર્થ લઈને પ્રક્રિયા કરો તો 100 ગ્રામ પદાર્થ જે છે એ જે બલ્કી જથ્થો, એ જથ્થાત્મક સંબંધ દર્શાવવા માટે રાસાયણિક ગુણધર્મને આધારે પુનઃ બીજા 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક શુદ્ધ પદાર્થો અને એક મિશ્રણ, મિક્સચર. પ્યોર સબસ્ટન્સ અને મિક્સચર. શુદ્ધ પદાર્થ કેને કહેવાય? શુદ્ધ પદાર્થ. તો શુદ્ધ પદાર્થને પાછા મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરેલા છે, એક તત્વ અને એક સંયોજન. તત્વ અને સંયોજન, અને બીજું છે મિશ્રણ. તત્વ, મિશ્રણ અને સંયોજન, આવું તમે નાના ધોરણમાં સાંભળ્યું હોય, તત્વ, મિશ્રણ અને સંયોજન. પણ પ્રશ્ન છે શું તત્વ છે, શું મિશ્રણ છે, શું સંયોજન છે, એ ખ્યાલ નથી. તો તત્વ એલિમેન્ટ્સ, સંયોજનો કમ્પાઉન્ડ, અને મિશ્રણ મિક્સચરના પાછા 2 ભાગ, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો દીકરાઓ આ જે વર્ગીકરણ છે એ પણ આજે આપણે જોશું, રાઈટ? તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ, ચાલો, ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. ચાલો હવે હું તમને એમ કહી દઉં કે તમે એક કામ કરો, ઘરે એક લોખંડનો ગોળો લ્યો. આ લોખંડના ગોળાને તમે લઈ, માનો કે મારી પાસે એક લોખંડનો ગોળો છે. હવે આ લોખંડ અથવા તો એક લોખંડનો એક ક્યુબ છે. આ લોખંડના ગોળાને અથવા લોખંડના ક્યુબને તમે આમ દબાવો, ફૂલ પ્રેશર આપો, તો તમે જોઈ શકો છો કે શું આ લોખંડના ક્યુબનો આકાર બદલે છે? નો, નથી બદલતો. શા માટે? કેમ કે આ લોખંડના ક્યુબની અંદર રહેલા સૂક્ષ્મ ઘટક કણો, આ લોખંડના ક્યુબની અંદર રહેલા સૂક્ષ્મ જે પરમાણુ હોય છે, ઘટક કણો હોય છે, એ ઘટક કણો એકબીજાની એટલી નજીકથી ગીચ
નજીકતાથી ગોઠવાયેલા હોય કે તેમની વચ્ચે અવકાશ જ ન હોય, તેમની વચ્ચે જગ્યા જ ન હોય મૂવમેન્ટ કરવા માટે. આથી તમે એના ઉપર દબાણની અસર કરો તો એ દબાણની અસરથી તેમના આકારમાં કોઈ ફેરફાર નહીં થાય, તેના બંધારણમાં રહેલા ઘટકોમાં કોઈ મૂવમેન્ટ નહીં થાય, હલનચલન નહીં થાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. માનો કે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો અને 5મા માળે જવું છે. તમે લિફ્ટનો દરવાજો ખોલો છો અને લિફ્ટની બહાર એકી સાથે 20 થી 25 વ્યક્તિઓ વેઇટિંગમાં ઊભા છે 5મા માળે જવા માટે. હવે લિફ્ટની અંદર એક વ્યક્તિ જાય, પછી બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ, ચોથો વ્યક્તિ, 5મો વ્યક્તિ. માનો કે 10 વ્યક્તિઓ લિફ્ટમાં ઘૂસી ગયા, જેને કહેવાય ને કે લિફ્ટને પણ મોઢે ફીણિયા લઈ આવી દીધા. બોલો, માણસને પહોંચાય નહીં. એમાં કેપેસિટી લખી હોય મેક્સિમમ 6% એલાઉડ, પણ આપણે 10 જણા ભરાઈ જાય. હવે 10 વ્યક્તિઓ એવા નાનકડી સાંકડી જગ્યામાં એવા ખીચી તેમ કોણિયું મારીને ચીટિયા ભરીને ગમે એમ કરીને હલી જાય ને કે આપણે માનો કે ભૂલે ચૂકે અંદર 10માંથી એક આપણો હિસ્સો હોય, આપણે હોય તો એ આપણે કદાચ ભૂલથી આમ ઊભા રહી ગયા હોય તો જ્યાં સુધી 5મો માળ ન હોય ત્યાં સુધી આમ જ રહેવાનું હોય, પછી આપણે હલી પણ શકીએ નહીં. એમાં ગમે એવો ધક્કો આવે આપણે આકારની બદલે, કેમ કે તેમની વચ્ચે રહેલો પ્રત્યેક ઘટકકણ વચ્ચે રહેલા આંતર આણવીય અવકાશ, એટલે કે પ્રત્યેક અણુ વચ્ચેનો અવકાશ, જગ્યા હોય જ નહીં, એટલી ગીચતાથી ભરાઈ ગયેલા હોય. ત્યારે ન તો તેનો આકાર બદલી શકાય કે ન તો એનું કદ બદલી શકાય. જો આ ઘન પદાર્થ છે, ખેંચીને એનું કદ નથી બદલી શકાતું, દબાવીને એનું આકાર કે કદ બદલી શકાતા નથી. મતલબ કહી શકાય કે કોઈ પણ ઘન પદાર્થ હોય, પછી ભલે એ લોખંડનો ક્યુબ હોય, લાકડાનો બ્લોક હોય, કોઈ પણ ઘન પદાર્થમાં રહેલા પ્રત્યેક ઘટકણો એકબીજાની એકદમ નજીક રહેલા હોય છે. આપ જોઈ શકો છો, પ્રત્યેક ઘટકણો એકબીજાની એકદમ નજીક રહેલા હોય છે. આથી તેમની વચ્ચેનો આંતર આણવીય અવકાશ ખૂબ જ નહિવત હોય. પ્રત્યેક ઘટકણો વચ્ચે જગ્યા ન હોય, અને જગ્યા ન હોય એટલે પોતે હલનચલન કરી શકે નહીં. હવે જેમ ઘટકકણો એકબીજાની એકદમ નજીકથી ગોઠવાયેલા હોય ને, એમ એકબીજાના સંપર્કમાં વધુ આવે, અને જેમ એકબીજાના સંપર્કમાં વધુ આવે ને તેમ એમની વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ વધી જાય. આંતર આણવીય આકર્ષણ બળ, આ શબ્દ સાંભળો. આંતર એટલે કે ઇન્ટર, ઇંગ્લિશમાં ઇન્ટર કહેવાય. આણવીય એટલે મોલેક્યુલર, અને આકર્ષણ બળ એટલે એટ્રેક્શન ફોર્સ. દીકરાઓ, મુખ્યત્વે 2 પ્રકારના આકર્ષણ બળ હોય. યાદ કરાવી દો, તમને કહી દો. એક હોય ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ, અને એક હોય ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ અને ઇન્ટ્રામોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ. ઇન્ટરમોલેક્યુલરને જો ગુજરાતીમાં કહું તો આંતર આણવીય આકર્ષણ બળ અને આંતઃ આણવીય આકર્ષણ બળ. પ્રશ્ન થાય, સર આ એ શું છે આંતર આણવીય અને આંતઃ આણવીય? ચાલો એક એક્ઝામ્પલ આપું. હું તમારી સમક્ષ એક અણુ દોરું છું. દાખલા તરીકે મારી પાસે છે મિથેનોલ, બીજો મિથેનોલ. તો આ એક મિથેનોલ અને બીજા મિથેનોલના અણુ. હજી એક એક્ઝામ્પલ, એક અહીંયા લખું છું ઇથેન 1,2 ડાયોલ. તો એક ઇથેનોલના અણુ અને બીજા ઇથેનોલના અણુ વચ્ચે જે આકર્ષણ બળ હોય, એક અણુ અને બીજા અણુ વચ્ચે જે આકર્ષણ બળ હોય ને તેને કહેવાય આંતર આણવીય આકર્ષણ બળ. અને જો એક જ અણુમાં રહેલા જુદા જુદા ઘટકણો વચ્ચે આકર્ષણ બળ હોય ને તો એને કહેવાય આંતઃ આણવીય આકર્ષણ બળ. હજી એક્ઝામ્પલ આપું. આ સાયન્ટિફિકલી તમારા પલ્લે નહીં પડે, મને તમારી ખબર છે ને. માનો કે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ કે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, કોઈ પણ જુદા જુદા દેશ વચ્ચે વન ડે ક્રિકેટ મેચ ઓર્ગેનાઇઝ થઈ છે, માની લ્યો. મતલબ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ હોય ને તો કોમેન્ટ્રીમાં એવું બોલશે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ગુજરાતીમાં કેવું બોલાય? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ. જો આંતર વર્ડ આવ્યો, ઇન્ટર આંતરરાષ્ટ્રીય. એક દેશ, એક રાષ્ટ્ર અને બીજા રાષ્ટ્ર વચ્ચે પ્રવર્તમાન ક્રિકેટ મેચ, આંતરરાષ્ટ્રીય. સેમ થિંગ ફોર એટ્રેક્શન ફોર્સ. એક અણુ અને બીજા અણુ, અણુ એટલે મોલેક્યુલ, એક અણુ અને બીજા અણુ
બંને અણુ વચ્ચે પ્રવર્તમાન આંતરઆણવીય આકર્ષણ બળને કહેવાય, એટલે કે બંને ઘટકોનો વચ્ચે રહેલું જે આકર્ષણ બળ છે એને કહેવાય આંતરઆણવીય આકર્ષણ બળ, રાઈટ. પરંતુ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કલકત્તા એવા જુદા જુદા સ્ટેટ વાઇઝ જો ક્રિકેટ મેચ, એટલે કે રણજી, જેને રણજી ટ્રોફી કહીએ, બરાબર, જુદા જુદા સ્ટેટ વાઇઝ ઝોન વાઇઝ જો ક્રિકેટ મેચ એરેન્જ થાય ને તો એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નો કહેવાય, એને કહેવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ એટલે કે ઇન્ટ્રાનેશનલ ક્રિકેટ મેચ. તો એવી જ રીતે ઘરમાં ને ઘરમાં ઘટકકણ એકબીજા વચ્ચે આકર્ષણ રાખતા હોય ને તો એને કહેવાય આંતરઆણવીય આકર્ષણ બળ. બીજું એક્ઝામ્પલ જો, હજી કોઈ એક ઘરની સ્ત્રીને બાજુવાળાના ઘરની સ્ત્રી સાથે બાજવાનું થઈ જાય ને તો એને કહેવાય ઇન્ટર હોમ ડખા, આંતર ઘર વચ્ચે થતા ડખા. પણ જો એક જ ઘરની સ્ત્રીને એના ઘરની બીજી સ્ત્રી, એટલે કે દેરાણી ને જેઠાણી વચ્ચે ડખા થાય ને તો એને કહેવાય આંતઃ ઘર ડખા. રેડી? આથી આ એક ટાઈપનું એક એક્ઝામ્પલ થયું. આપણે વાત હતી આંતરઆણવીય આકર્ષણ બળ. આંતરઆણવીય આકર્ષણ. તો દીકરા ચલો આ એક્ઝામ્પલની અત્યારે જરૂર નથી એટલે આપની સમક્ષ અત્યારે ભૂસી નાખું છું, પણ તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ, આંતરઆણવીય અને આંતરઆણવીયનો ફરક શું છે. તો દીકરા આપણે શરૂઆત કરીએ આંતરઆણવીય. ઘન પદાર્થ હોય ને એમાં પ્રત્યેક ઘટક કણ, આ એક ઘટક કણ અને બીજા ઘટક કણ વચ્ચે પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળ. કેમ કે એકબીજાની એકદમ નજીક ગોઠવાયેલા છે પ્રબળતાથી. આથી જેમ ઘટક કણ એકબીજાની નજીક હોય ને તેમ તેમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ પ્રબળ હોય. જો આંતરઆણવીય અવકાશ જેમાં વધારે હોય ને, મોટી મોટી જગ્યા હોય ને ઘટક કણો વચ્ચે, તેમાં આંતરઆણવીય આકર્ષણ બળ ઓછું હોય, કેમ કે ડિસ્ટન્સ મોટું હોય ને, રાઈટ. તો જો ઘન પદાર્થમાં આંતરઆણવીય અવકાશ નહિવત હોય અને આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ જ વધુ હોય. આ ઘન પદાર્થને ચોક્કસ કદ હોય, નિશ્ચિત આકાર હોય. ક્યાંય એવું ન બને કે મારી પાસે એક લોખંડનો ક્યુબ છે, ભૂલથી કોક ઉપર બેસી જાય તો એ ચપટો થઈ જાય, એવું ન બને. એ બેઠો હોય ને ફટાક દઈને ઊભો થઈ જાય, એ ક્યુબના ખૂણા ખૂંચે ને ત્યારે, બરાબર. પરંતુ એ ઘન પદાર્થ ઉપર જો કોઈ વ્યક્તિ બેસી જાય તો એનો આકાર નહીં બદલે, કેમ કે તેનો આકાર બદલે નહીં, ચોક્કસ હોય. ઘટકણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ જ એટલું હોય કે પ્રબળતાથી રિજિડ થઈ અને ચોક્કસ આકાર ધારણ કરે અને કદ પણ ધારણ કરે. ઘન પદાર્થને કોઈ જગ્યાએ મૂકો તો બીજા દિવસે ફૂલાઈને મોટો ન થાય. એ ઘન પદાર્થનો આકાર પણ ચોક્કસ હોય, કદ પણ ચોક્કસ હોય. રેડી? પરંતુ જો પ્રવાહી અવસ્થાની વાત કરીએ ને તો પ્રવાહી અવસ્થામાં રહેલા પ્રત્યેક ઘટકણો વચ્ચે થોડો સ્પેસ વધારે હોય. આપ જોઈ શકો છો પ્રત્યેક ઘટકણો વચ્ચે સ્પેસ વધારે હોય, મતલબ અવકાશ વધારે હોય. હવે જો ઘટકણો વચ્ચે અવકાશ વધારે હોય તો પ્રવાહીમાં ઘટકણો એકબીજાથી થોડા દૂર હોય. ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીમાં રહેલા ઘટકણો વચ્ચે આંતરાલીય અવકાશ અથવા આંતરઆણવીય અવકાશ થોડો વધારે હોય. આથી આ પ્રવાહીના ઘટકણો પોતાની આજુબાજુ રહેલી ખાલી જગ્યામાં હલનચલન કરી શકે. પરિણામે કહી શકાય હલનચલન કરી શકતા હોવાથી તેમના ઘટકણો વચ્ચેનો અવકાશ, ડિસ્ટન્સ વધારે હોવાથી આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું થાય. રાઈટ? હવે દીકરાઓ આવા ગુણધર્મને કારણે પ્રવાહીમાં કેવું હોય કે આંતરઆણવીય આકર્ષણ બળ ઓછું છે ઘન કરતા. આથી એ પ્રવાહીમાં ઘટકણો વચ્ચે થોડી જગ્યા હોવાથી જો પ્રવાહીને ઢોળવામાં આવે તો પ્રવાહીના ઘટકણો વચ્ચે જગ્યા હોવાને કારણે તે તરલતાનો ગુણધર્મ ધરાવે, જેને ઇંગ્લિશમાં કહેવાય તો ફ્લુઇડિટી, તરલતા. પરિણામે તે વહન પામવાનો ગુણધર્મ ધરાવે. એટલે તમે પાણીની ડોલ ઢોળાઈ જાય તો પાણી છે ને એ ઢોળાય અને વહન પામે, રડે નહીં, વહન પામે. રડવું એટલે ગબડવું અને વહન પામવું અને તરલતા કહેવાય. કોઈ દિવસ ઘન પદાર્થ વહન ન પામે. કોઈ દી સાંભળ્યું કે લોખંડનો ગોળો ઢોળા ઉપરથી મૂક્યો તો વહન પામીને હેઠો આવ્યો? ના. ને એવું કે રડીને નીચે આવ્યો, ગબડીને નીચે આવ્યો, વહીને નીચે ના આવે. તમે લોખંડના ગોળાને ઢોળાવાળી સપાટી પર મૂકો તો ઢોળાવાળી સપાટી ઉપરથી લોખંડનો ગોળો નીચે આવે ને એ રડીને આવે, ગબડીને આવે, વહીને ના આવે. રાઈટ? વહન પામવા માટે ફ્લુઇડિટી જોઈએ, તરલતા જોઈએ, જે પ્રવાહીમાં જોઈએ. કેમ કે આંતરઆણવીય અંતર મોટું, આંતરઆણવીય અવકાશ ઓછું. આંતરઆણવીય અંતર મોટું અને આંતરઆણવીય આકર્ષણ બળ ઓછું.
હવે જો એ જ ઢોળાવાળી સપાટી પર પાણીને ઢોળવામાં આવે ને તો પાણી રડીને ન આવે, પાણી ગબડીને ન આવે, પાણી વહીને આવે, ફ્લુઇડિટી હોય, રાઈટ. તો કહી શકાય કે ભાઈ પ્રવાહીમાં આંતર આણવીય અવકાશ ઘન કરતા વધુ હોય. સાંભળજો, ઘન કરતા વધુ હોય પણ વાયુ કરતા ઓછું હોય. વાયુ કરતા આંતર આણવીય અવકાશ પ્રવાહીમાં ઓછું. પ્રવાહીના ઘટકોનો વાયુની સાપેક્ષે થોડા નજીક ગોઠવાયેલા હોય. રેડી. આંતરાણવીય આકર્ષણ બળની વાત કરીએ તો પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન કરતા ઓછું છે, કેમ કે એમાં ઘટકો થોડા દૂર છે, એકબીજાના પોતાના સ્થાનેથી હલી શકે છે, બરાબર, એટલે કે પોતાના સ્થાનેથી ચલિત થઈ શકે છે. આથી આંતરાણવીય આકર્ષણ બળ ઘન કરતા ઓછું, પણ એ જ પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ વાયુ કરતા વધારે હોય. કેમ કે વાયુની જેમ ઘટકોનો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ને તેમ તેમ તેનું ભૌતિક સ્વરૂપ વાયુ હોય, તો એના કરતા ઘટકોનો નજીક ગોઠવાય તો પ્રવાહી થાય. હજી ઘટકોનો નજીક જાય તો ઘન થાય. શું કામ? એને વાયુ કરતા પ્રવાહીમાં ઘટકોનો નજીક આવે ને તો આંતરાણવીય આકર્ષણ બળ વધી જાય, એટલે થોડાક નજીક નજીક ગોઠવાય ને તો જેને કહે વિસ્કોસિટી વધે, સ્નિગ્ધતા વધે, ઘાટાશ વધે, તો લિક્વિડ થઈ જાય. હજી એ લિક્વિડને ઘટકોનો નજીક નજીક આવે ને તો હજી આકર્ષણ બળ વધે, એટલે હજી થોડું ઘાટાપણું થાય, એટલે ધીમે 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 સેમી સોલિડ થઈને છેલ્લે સોલિડ થઈ જાય, ઘન થઈ જાય. તો પ્રવાહીમાં રહેલા આંતર આણવીય આકર્ષણ બળ વાયુ કરતા ઓછું છે, આંતરાણવીય આકર્ષણ બળ વાયુ કરતા વધારે છે, જ્યારે એ જ પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન કરતા ઓછું છે. ચલો રેડી. બીજું, પાણી છે એ તરલતાનો ગુણધર્મ ધરાવે, ફ્લુઇડિટીનો ગુણધર્મ ધરાવે છે. ચોક્કસ કદ ધરાવે પરંતુ નિશ્ચિત આકાર ન હોય. પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય અવકાશ ઘન કરતા વધુ, વાયુ કરતા ઓછો. પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન કરતા ઓછું, વાયુ કરતા વધુ. પરિણામે તે તરલતાનો ગુણધર્મ ધરાવે. બીજું, ચોક્કસ કદ અને નિશ્ચિત આકાર. બંનેમાંથી ચોક્કસ કદ ધરાવે પરંતુ નિશ્ચિત આકાર નો ધરાવે. ચોક્કસ કદ મેન્ટેન રહેવાનું કારણ કે તેમાં આંતરાણવીય આકર્ષણ બળ વાયુ કરતા થોડું વધારે છે, એટલે કદ મેન્ટેન રહે. પણ એટલું બધું આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ નથી આ ઘનની જેમ કે આકારે ચોક્કસ રહે. હું એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે હું એમ કહું કે તમે 5 લીટરના એક કેનની અંદર પાણી ભરેલું છે તો એનું કદ 5 લીટર થાય. હવે એ કેનને હું એમ કીધું 25 લીટરના મોટા ડ્રમની અંદર એ કેન ઠલવી નાખો, તો 25 લીટરના જે ડ્રમ છે એની અંદર તમે કેન ઠલવો છો ત્યારે ડ્રમનું એ જે તળિયાનો ભાગ છે એનો 5મો ભાગ, મતલબ એ 5 લીટર પાણી દ્વારા ઢંકાઈ જશે. તો શું એવું બનશે કે એ 5 લીટર પાણી એ 25 લીટરના ડ્રમમાં ભર્યા બાદ એ પાણી 25 લીટર થઈ જાય? ના, એ પાણી અંદર 5 લીટર જ રહે. કેનમાં પણ 5 લીટર હતું, ડ્રમમાં પણ 5 લીટર છે. લીટર છે એનું કદ છે, તો પાણીનું કદ જળવાઈ રહ્યું, પરંતુ આકાર બદલી જાય. કેમ કે જ્યારે કેનમાં હતો ત્યારે કેનનો આકાર ધારણ કરેલો હતો, તમે ડ્રમમાં નાખો તો ડ્રમનો આકાર ધારણ થઈ જાય, તમે એને ડોલમાં ભરો તો ડોલનો આકાર પાણી ધારણ કરી લે, તમે તપેલીમાં મૂકો તો તપેલાનો આકાર ધારણ કરી લે. મતલબ પ્રવાહી પદાર્થને તમે જે પાત્રમાં ભરો ને તે પાત્રનો આકાર ધારણ કરે. વાયુની વાત કરીએ, ઓહો, વાયુમાં તો આંતરાણવીય આકર્ષણ બળની વાત જ ન પૂછો, હાવ નહીવત, સાવ એટલે સાવ ઓછું. હવે વાયુ અવસ્થાની વાત કરીએ તો વાયુમાં ઘટક કણો વચ્ચે આંતર આણવીય અવકાશ બહુ વધુ હોય અને આંતર આણવીય આકર્ષણ બળ ખૂબ ઓછું હોય. આથી જરાક પણ થોડો ઘણો વાયુ પણ જો પ્રસરે તો આખા ઓરડામાં ફેલાઈ જાય. આનું એક્ઝામ્પલ બધા બહુ સારી રીતે જાણો છો, એટલે બહુ ડિટેલમાં એના વિશે કોઈ વાત નહીં કરું, પણ મારા હાસ્ય ઉપરથી બધા સમજી ગયા કે શેનું એક્ઝામ્પલ મગજમાં આવ્યું. બરાબર, તમારા બધાના મગજમાં આવું એક્ઝામ્પલ આવે છે કે થોડો પણ વાયુ જો લીકેજ થાય તો સમગ્ર ઓરડામાં વાયુ ફેલાઈ જાય. હું આમાં એલપીજી ગેસના સિલિન્ડરની વાત કરું છું, તમે બીજું બધું એક્ઝામ્પલ લઈ મગજમાં ને હસોમાં. હું તો એલપીજી ગેસની વાત કરું છું કે એલપીજી ગેસ જરા પણ થોડોક જ જ્યારે સ્ટાર્ટ કરીને લીકેજ થાય તો એલપીજી ગેસ આખા ઓરડામાં ફેલાઈ જાય, આખા ઓરડામાં તેની સ્મેલ પ્રવર્તમાન થઈ જાય. એનો મતલબ એમ કહી શકાય કે આખા ઓરડામાં ગેસ છે એ ફેલાઈ ગયો છે. એના એક્ઝામ્પલને આધારે સમજી શકો કે વાયુના ઘટક કણો છે એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ એટલું ઓછું હોય કે તે ઘટક કણો આખા ઓરડામાં પ્રવર્તમાન થઈ આખા ઓરડામાં ફેલાઈ જાય, અને આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય.
રેડી? તેને ચોક્કસ કદ ન હોય, ચોક્કસ આકાર ન હોય. તમે એને જે પાત્રમાં ભરો આ પાત્રનું સંપૂર્ણ કદ ધારણ કરી લે, અને પાત્ર ખોલી નાખો તો હવામાં ફેરાઈ જાય. મતલબ કે હું એમ કહી દઉં કે ભાઈ બંધ પાત્રની અંદર ગેસ ભરું તો એ બંધ પાત્રમાં આખામાં ગેસ ફિલ થઈ જશે. હવે એ પાત્ર ખોલી નાખવું તો એ ગેસ પાત્રની બહાર નીકળી જશે. હું એમ કહી દઉં આપણે એક રૂમમાં હોય ને એમાં અગરબત્તી ચાલુ હોય તો એ સ્મેલ છે આખા રૂમમાં ફેલાઈ જાય. વાયુ આખા રૂમનું કદ ધારણ કરી લે. હવે રૂમનો દરવાજો ખોલી નાખો તો અગરબત્તીની સુગંધ છે રૂમની બહાર પણ જતી રહેશે. મતલબ એને જે પાત્રમાં ભરો એ પાત્રનું સંપૂર્ણ કદ ધારણ કરી લે. એને કોઈ ચોક્કસ આકાર ન હોય, ચોક્કસ કદ પણ ન હોય, કારણ કે તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય. રેડી? ઓકે, તો આ થઈ ગયું વાયુ અવસ્થા, આ થઈ ગઈ પ્રવાહી અવસ્થા, આ થઈ ગઈ ઘન અવસ્થા. ઘન અવસ્થાને તરલ નો કહેવાય, ફ્લુઇડિટી ધરાવતો નથી. ચાલો હવે આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ આ ઘન સ્વરૂપ કે પ્રવાહી સ્વરૂપ કે વાયુ સ્વરૂપે રહેલા ઘટકની ભૌતિક અવસ્થા ઉપર તાપમાન અને દબાણની અસર કઈ રીતે થાય. તો ચાલો દીકરાઓ હવે આપણે જોઈએ કોઈ પણ વાયુની ભૌતિક અવસ્થા ઉપર તાપમાન અને દબાણની અસર. મતલબ કોઈ પણ દ્રવ્ય ઘન સ્વરૂપે હોય કે પ્રવાહી સ્વરૂપે હોય કે વાયુ સ્વરૂપે હોય, પરંતુ તેના એ ભૌતિક સ્વરૂપો પર તાપમાન અને દબાણ કઈ રીતે અસર કરી અને ભૌતિક અવસ્થાને એકથી બીજામાં રૂપાંતરિત કરે. હકીકત એવી છે કે જો કોઈ પદાર્થ ખૂબ જ ઓછું આંતરઆણ્વીય અંતર અને ખૂબ જ વધુ આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવતો હોય તો એ ઘન હોઈ શકે, અને જો કોઈ પદાર્થ ખૂબ જ ઓછું આંતરઆણ્વીય આકર્ષણ બળ અને ખૂબ જ વધુ આંતરઆણ્વીય અંતર ધરાવતો હોય તો એ વાયુ હોય. તો કંઈક આપણે એવું કરીએ કે ઘન પદાર્થમાં જે આંતરઆણ્વીય અંતર ઓછું છે એના કરતાં જો એ આંતરઆણ્વીય અંતર વધારતા જઈએ તો ઘનમાંથી પહેલા બને પ્રવાહી, હજી આંતરઆણ્વીય અંતર વધારો તો એ બને વાયુ. પણ એવું ક્યારે બને? કોઈ પણ ઘટકોનો વચ્ચે ડિસ્ટન્સ વધારવું પડશે. એનો મતલબ તેમની વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘટાડવું પડે. હવે જો આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘટાડવું હોય ને તો શું કરવું પડે? બે ઘટકોનો એકબીજાની એકદમ નજીક છે તો તમે કંઈક એવું કરો કે તેમની વચ્ચેની ગતિ ઉર્જા વધી જાય. ગતિ ઉર્જા વધી જાય ને એટલે એમની વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય. હજી ગતિ ઉર્જા વધે તો હજી એકબીજાથી દૂર જતા રહે. મતલબ એમ કે કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા વધારો, મતલબ તમે એને ગરમ કરો. તમે એને ગરમ કરશો એટલે એની અંદરની ઉષ્મા વધશે, એટલે ઉષ્મીય ઉર્જા વધે. સિમ્પલ વસ્તુ છે. મસ્ત ઉનાળામાં તડકામાં તમારી રેક્ઝિનની બાઇકની સીટ હોય અને તમે આવીને જેવા ઉપર બેસો કે એ રેક્ઝિનમાં રહેલી હીટ તમારા શરીરમાં આવે. ક્યાંથી આવે તમે સમજી ગયા. બેસો છો ત્યારે તમારા બોડીમાં ઉષ્મીય ઉર્જા એન્ટર થાય એટલે તમારી ગતિ ઉર્જા શું થાય? વધી જાય. ફાટ દઈને ઊભા થઈ જાવ કે નહીં? ઉષ્મીય ઉર્જા જો કોઈ પ્રણાલીમાં એન્ટર થાય તો એની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે ત્યારે ઘટકોનો વચ્ચે ડિસ્ટન્સ વધે. તો ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો તમારે કાંઈ નથી કરવાનું. ઘટકોનો વચ્ચેનું આકર્ષણ બળ ઘટાડો અને તેમની વચ્ચેનું અંતર વધારો. અને એવું ત્યારે જ બનશે જો તેની ગતિ ઉર્જા વધશે, ને ગતિ ઉર્જા તો જ વધશે જો તેની ઉષ્મીય ઉર્જા વધશે, ને ઉષ્મીય ઉર્જા તો જ વધે ભૂરા કે જો તેનું તાપમાન વધે. તો તમારે કાંઈ નથી કરવાનું, ટેમ્પરેચર વધારવાનું છે. રાઈટ? તો જો તમે કોઈ પણ પદાર્થનું તાપમાન, ઘન પદાર્થ છે અને તાપમાનમાં જો વધારો કરવામાં આવે, સાંભળજો, તાપમાનનો વધારો કરવામાં આવે તો એમની ગતિ ઉર્જા વધે, એટલે ઘટક કણો વચ્ચે ડિસ્ટન્સ થોડું વધી જાય અને તેનું ભૌતિક સ્વરૂપ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. દાખલા તરીકે હું એ બેસ્ટ એક્ઝામ્પલ લઉં છું, બરફ જે ઘન સ્વરૂપે હોય. હવે જો તમે એનું તાપમાન વધારો, હું એનું એક્ઝામ્પલ સાથે લેતો જાઉં છું એટલે તમને ખ્યાલ રહે. તાપમાન વધારો કરવામાં આવે ને તો એ શું બની જશે? લિક્વિડ, એટલે કે પ્રવાહી, પાણી. રેડી? હવે મારી પાસે પ્રવાહી સ્વરૂપ છે. હજી એક કામ કરું, આપણે માણસની જાતિ જે જો આવું કંઈક દેખાય ને નવું નવું હંખ ન વળે એટલે આપણે પાણીને પણ શું કરીએ? ગરમ કરીએ. તો એ તો બધાને એક્ઝામ્પલ, બધાને પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ છે કે તમે જેમ પાણીને ગરમ કરશો ને એમ પાણીના ઘટક કણો વચ્ચેની પણ આંતર આણ્વીય આકર્ષણ બળ ઘટી જશે અને તેની ગતિ ઉર્જા વધી જશે. એટલે ઘટક કણો ઠેકડા મનશે મારવા. ગતિ ઉર્જા વધશે ત્યારે સપાટી છોડી અને બધા ઉડવા મનશે, કેમ કે વધુ ગતિ ઉર્જા વધવાને કારણે ઘટક કણો વચ્ચેનું ડિસ્ટન્સ વધે, અને જેમ ઘટક કણો વચ્ચેનું ડિસ્ટન્સ વધે તેમ આંતર આણ્વીય આકર્ષણ બળ ઘટી જાય. આથી તે ઘટક કણો સપાટી છોડી
અહમ ગચ્છતિ મંડે ખેંચવા, બરાબર, ત્યારે સપાટી છોડી અને વાયુમાં રૂપાંતરિત થાય, બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થાય અને વાયુમાં પરિણમે, કેમ કે તેમની વચ્ચે ડિસ્ટન્સ વધી જાય છે, તેમની વચ્ચેનું આકર્ષણ બળ ઘટી જાય છે. આથી જો પ્રવાહીમાં પણ જો હજુ તાપમાન વધારવામાં આવે તો તે ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ જાય. આ વાયુના ઘટક કણો છે બધા ગેસ, આ છે લિક્વિડ, આ છે સોલિડ. ઓકે, હવે તમને એમ થાય સર ટેમ્પરેચરની પ્રેશરની ઇફેક્ટ શું છે? તો પ્રેશરમાં એવું જ હોય, જો કોઈ વાયુ છે, વાયુના ઘટક કણો છે, હવે એ વાયુના ઘટક કણોને પકડીને ફૂલ નજીક લઈ જાઓ, દબાવો, નજીક લઈ જાશો ને જેમ નજીક લઈ જાશો તેમની વચ્ચેનું અંતર ઘટશે. દબાવીને અંતર ઘટશે ને અંતર ઘટશે એટલે એ અંતર પ્રવાહી જેટલું થઈ જાય, આંતરાણવીય અંતર ના અંતર જેમ જેમ ઘટક કણો નજીક આવશે તેમ આંતરાણવીય આકર્ષણ બળ વધે ને દીકરાઓ. આથી તે પ્રવાહીમાં રૂપાંતર પામે ને હજી દબાણ વધારો તો ઘનમાં રૂપાંતર થાય. પણ જો ઘનમાંથી વાયુમાં પ્રવાહીમાં લઈ જવું હોય તો ઘનમાંથી પ્રવાહીમાં લઈ જવું હોય તો દબાણ પણ શું કરવું પડે? થોડું ઘટાડવું પડે. કેમ કે દબાણ ઘટો એટલે બાહ્ય દબાણ ઘટે એટલે ઘટક કણો થોડા દૂર જઈ શકે. આથી દબાણમાં જો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે તાપમાનનો વધારો અને દબાણનો ઘટાડો તો ઘન પ્રવાહીમાં રૂપાંતર પામે, અને હજી પ્રવાહીનું દબાણ હજી ઘટાડો તો વાયુમાં રૂપાંતર પામે. આથી જો લિક્વિડ હોય મારી પાસે પ્રવાહી અને એમાં તમે હજી તાપમાન હજી વધારો અને દબાણ ઘટાડો તો ઓછા દબાણને કારણે ને વધુ તાપમાનને કારણે આ સિમ્પલ વસ્તુ છે ને, દબાણની ઇફેક્ટ આપું. માનો કે હું પ્રવાહી છું અને મારે વાયુમાં રૂપાંતરણ પામવું છે, તો હું અત્યારે પ્રવાહીને કારણે ઓછા જમ્પ મારું, પરંતુ જો મારું તાપમાન વધારવામાં આવે તો મારો જમ્પ વધી જાય, ગતિ ઉર્જા વધી જાય, અને મારા ઉપર કોઈ વ્યક્તિ વધુ પ્રેશર આપે તો મારી ગતિ ઉર્જા ઓછી રહે. પણ કોઈ એક કામ કરે, ઉપરથી પ્રેશર દૂર કરી લે, મને ઉપરથી દબાણ ઘટાડી લે, ઉપરથી કોઈ ધક્કો મારતું ન હોય મને, તો મોજ આવી જાય ને, ગતિ ઉર્જા વધે ઉપરથી પ્રેશર ઘટે તો મારો જમ્પ હજી વધુ થશે, તો મારું ભૌતિક સ્વરૂપ ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ થઈ જાય. તાપમાન વધે તો દબાણ ઘટે. તો રેડી? તો તાપમાનનો વધારો અને દબાણનો ઘટાડો પ્રવાહીને સરળતાથી વરાળ સ્વરૂપમાં એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામાવી શકે. પણ જો ઊંધી પ્રોસિજર વિચારીએ તો વાયસા વર્ષા હોય દરેકે દરેક ઘટનાઓ, બરાબર. હવે ઊંધું કામ કરીએ, એટલે માણસ છો, ઊંધું કામ તો કરવું જ પડે ને, તો જ માણસની જાતિ કહેવાય. માણસ સિવાય કોઈ ઊંધું કામ ન કરે. વાયુ હોય અને પ્રક્રિયા પાછી લઈ જાવી હોય, વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરાવવું હોય તો કાંઈ નથી કરવાનું. આ બધાને ભેગા કરો, હાલે પાછા ઘરમાં કરી જાઓ, પકડી દબાવીને ફૂલ પ્રેશર આપો એટલે શું થાય? આંતરાણવીય આકર્ષણ બળ વધી જશે, કેમ કે એકબીજાની નજીક આવશે. એટલે દબાણનો વધારો કરવાથી વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાય. બીજી વાત, તાપમાન અનુસંધાને વાત કરીએ તો જો ભાઈ, આપણે તાપમાન વધારતા હતા તો એની ગતિ ઉર્જા વધતી હતી અને ઠેકડા ઝાઝા લાગતા હતા. હવે એક કામ કરો ને, તાપમાન ઘટાડી દો. તમે એને મસ્ત મજાના ઠેકડા મારતા હો અને ફૂલ કડકડતી ઠંડી હોય, અતિશય ઘરની બહાર ન નીકળી શકાય એવી, અને એમાં તમે કોઈ જગ્યાએ બેઠા હો અને તમને ઠંડી લાગે તો તમે આરામથી એમ ફાટીને ફરશો કે કૂકડાઈને બેસશો? વિચારો. કૂકડાઈને બેસી એક ખૂણો પકડીને લપાઈને 2-3 જણા ભેગા બેઠા હોય ત્યાં બેસી જાય. કેમ? હૂંફને કારણે થોડાક શાંતિથી બેસેલા રહે તો ઠંડી ઓછી લાગે. મતલબ કે જો ટેમ્પરેચર ઘટાડવામાં આવે તો તમારી ગતિ ઉર્જા ઘટી જાય અને ઘટકણો એકબીજાની નજીક આવે, આંતરાણવીય આકર્ષણ બળ વધવા માંડે એટલે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય. આથી તાપમાન અને દબાણની અસર જો જોઈએ રિવર્સ પ્રોસેસ માટે, તો તાપમાન અને દબાણ માટે તાપમાનનો ઘટાડો કરવાથી અને દબાણનો વધારો કરવાથી વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય. મતલબ આ જ પ્રોસેસની રિવર્સ વિચારીએ તો ટેમ્પરેચર ઘટાડો અને પ્રેશર વધારો તો વરાળ એટલે કે વાયુને પ્રવાહી પાણીમાં રૂપાંતરિત કરી શકાય. હજી આ જ પ્રોસેસ અહીંયા વિચારીએ તો પ્રવાહીમાંથી જો ઘનમાં રૂપાંતર કરવું હોય, મતલબ કે પાણી હોય, પાણી એને તમારે બરફમાં રૂપાંતરિત કરવું હોય તો આપણે શું કરીએ? ચૂલે ચડાવી કે નહીં? પાણીને બરફમાં રૂપાંતર કરવા ચૂલે ચડાવી કે નહીં, કે ફ્રીજમાં મૂકીએ?
ફ્રીજમાં મૂકીએ. ટેમ્પરેચર ઘટાડો, રાઈટ. તો ટેમ્પરેચરનો ઘટાડો કરો તો હજી ગતિ ઉર્જા ઘટશે ઘટક કણોની, અને પ્રવાહીના ઘટક કણો છે સોલિડમાં રૂપાંતર થઈ જાય, અથવા એને દબાણ પણ વધારવામાં આવે, દબાણનો વધારો કરો તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થઈ જાય. આથી આ પ્રોસેસ પાણી માટે વિચારીએ તો ટેમ્પરેચરનો ઘટાડો અને પ્રેશરનો વધારો એ પ્રવાહીને વાયુમાં ઘનમાં રૂપાંતરિત કરે. તો દીકરાઓ આ થઈ ગઈ તાપમાન અને દબાણની અસર કોઈ પણ દ્રવ્યની ભૌતિક અવસ્થામાં એકથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ માટેની અસરો, રાઈટ. તો દીકરાઓ આજના લેક્ચરની અંદર આપણે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ અને તેના ઉપર તાપમાન અને દબાણની અસર જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર દીકરાઓ આપણે ચર્ચા કરશું રાસાયણિક ગુણધર્મને આધારે વર્ગીકરણ, તત્વ મિશ્રણ અને સંયોજન વિશે ડિટેલમાં ચર્ચા કરશું. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.